أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحیم. અઝીઝાને મોહતરમ, કરબલાનો બનાવ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ મોટી કુરબાની, ઇમામ અલૈહિસ્સલામના એ મકસદો બારામાં ઘણી ચર્ચા થઈ રહી છે અને ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેના મકસદ બારામાં જે હદીસો પેશ કરેલી છે તે કલામોના પછવારે ઇમામ અલૈહિસ્સલામના મકસદો સમજાઈ રહ્યા છે. મકસદોમાંથી એક મકસદ એ હતો જે જાલિમ હુકમરાં હોય અને જે બાતિલ ઉપર અમલ કરતા હોય, જે ખુલ્લેઆમ જુલ્મ કરતા હોય, ગુનાહ કરતા હોય અને નેક અને પરહેઝગાર લોકોને કતલ કરતા હોય તે લોકોનો સામનો કરવો, અને જે ધર્મને દબાવી નાખવામાં આવતું હોય એ શરીયતને ઊંચું લાવવું. આ મકસદ માટે અગર જો કામયાબી મળી અને નુસરત મળ્યું હોત તો ખુદ પોતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ જુલ્મને મિટારી ધર્મને જિંદા કરત. જે ધર્મના કાયદા કાનૂન બની ઉમૈયાએ તે કાયદા કાનૂનને બુઝાવી દીધા હતા. અને અગર જો જાહેરી નુસરત ન મળે અને શહાદત નસીબ થાય તો તે શહાદત પછવારે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ પૂરો થયો, કારણ કે આ શહાદત થકી જ ધર્મ બચી ગયું અને આ શહાદત થકી જ બની ઉમૈયાનો ખાત્મો થયો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીદારો માટે સર્વે મકસદોને તેઓ સરખી રીતના સમજ્યા હતા, દિલમાં ઉતાર્યા હતા અને આ સર્વે કલામો ચોખ્ખી રીતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેઓને બયાન કરતા હતા. ઇમામ કદી પણ કોઈને દગો ના દીધો, કોઈને ખોટી લાલચ ના આપી અને કોઈને દુનિયાના જે અમુક ચીજો છે તેનાથી લલચાવ્યા ન હતા, પણ હંમેશા ચોખ્ખી રીતના બયાન કરતા હતા કે મારો મકસદ કુરબાનીનો છે, જેને કુરબાની આપવી હોય તે મારા સાથે આવે. એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ કે કરબલાના અંદરમાં જ્યારે એ હુમલાઓ થતા હતા, કોઈ દિવસ કોઈ અસહાબે હુસૈન મેદાનને મૂકીને ભાગ્યો નથી. આટલા હજારોનો હજાર માણસો જોઈ રહ્યા હતા કે એક જ ટેમમાં આટલા ઘોડાઓના ટાંપો અને એ નેઝા, તીર, તલવાર ના હુમલાઓથી એ અસહાબો ઉપર જયારે હુમલા થતા હતા કે જે લોકોમાંથી અમુક પાસે લાકડી સિવાય બીજું કાંઈ વસ્તુ ન હતી, પણ એ લોકો કદી પણ ભાગ્યા નહીં. 3 દિવસના ભૂખા પ્યાસા પણ મેદાનને મૂકીને ભાગ્યા નહીં. પણ સામે કાંઠે આપણે જોઈ રહ્યા છીએ કે એક નવજવાન જનાબે કાસિમ જયારે હુમલો કરે છે ત્યારે ફૌજે અશ્કિયા ભાગે છે. એ પ્રમાણે જનાબી અલી અકબર અલૈહિસ્સલામ મેદાનમાં જાય છે તો મેદાનને કંટ્રોલમાં લઈ અને પાછા પલટી શકે છે. અને તે હઝરત અબ્બાસના હુમલાઓ બારામાં શું વાત કરવી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હુમલાઓ બારામાં શું વાત કરવી. યાની કે ફૌજે અશ્કિયાના નજરમાં તેઓનો મકસદ કે શા માટે તેઓ આવી અને લડાઈ કરે છે એ લોકોના મગજમાં તે મકસદ ચોખ્ખો ન હતો, બલકે જે અમુક લાલચ થી તેઓને લલચાવ્યા હતા તે લાલચ થકી તેઓ આવ્યા હતા. અને અસહાબે હુસૈન અલૈહિસ્સલામ માંથી જેટલા પણ મેદાનમાં ઉતર્યા તેઓમાંથી કોઈ પણ અસીર ન થયો. યાની કે જ્યારે સામે હુમલા થાય તો તેઓના હાથમાંથી હથિયારને મૂકી અને હાથ બલંદ કરી અને અસીરી કબૂલ કરવો તે વસ્તુ કદી પણ જોવામાં નથી આવ્યું કે મેદાનમાં ઉતરવા વાળા જિહાદ કરનાર અસહાબે હુસૈન અલૈહિસ્સલામને કોઈ પણ કેદી કર્યું હોય. એ કેદી બીબીઓ અને બચ્ચાઓ અને બીમાર અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ હતા કે જે બીમારીના કારણથી મેદાનમાં ઉતરવાની રજા તેને મળી ન હતી. અગર તે ફૌજે અશ્કિયાને ઇબ્ન ઝિયાદ અથવા તો ઉમર ઇબ્ન સાદ અથવા તો શિમ્ર તે શબે આશુરના તેઓને બોલાવ્યા હોત કે તમો ચાલ્યા જાઓ, અને અગર જો જેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કર્યું કે ચિરાગને બુઝાવ્યા અને તેઓને કહેવામાં આવત કે તમે ચાલ્યા જાઓ, તો ઇતિહાસ લખવાવાળા લખે છે કે એક પણ શખ્સ ફૌજે અશ્કિયાના અંદરમાં બાકી ન રહત. તેઓને મજબૂરીની સાથે મેદાનમાં લાવવામાં આવેલા હતા
અગર જો તેઓ મેદાનમાં ન આવત તો કુફામાં તેઓના સગાવાલાઓને આંચકો આવત અને જે હુકુમત તરફથી મદદ મળતી હતી તે મદદ બંધ થઈ જત અને કતલ કરી નાખવાના ભય અને ડરથી તેઓ કરબલા પહોંચ્યા હતા. પણ જે આશુરાના સવાર સુધી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અસહાબો બાકી રહ્યા એટલા પણ માણસો ઉમર સાદના લશ્કરમાં બાકી ન રહત. અસહાબે હુસૈન ઉપર લાખો સલામ થાય કે જે લોકો આટલી મોટી મોટી કુરબાની આપી અને આપણે બધાને સબક આપ્યા અને આગળ જતા કોઈ એમ ન કહે જ્યારે કોઈ પણ મિસાલ આપવામાં આવે કે આ તો માસૂમ હતા, માસૂમ લોકો આ પ્રમાણે કરે. પણ અસહાબે હુસૈન ગૈરે માસૂમ હતા. એમાંથી અમુક તો હજી નવા મુસલમાન થયા હતા, એમાંથી અમુક તો ઇમામના પહેલેથી તેઓની દોસ્તી ન હતી, છતાં પણ છેટ સુધી જાન કુરબાન કરી અને શહાદતનો દરજ્જો હાસિલ કર્યો. على حربك زادوا أخي حربك زادوا أخي لم يسمعوا صوتك ظلما قد تمادوا أخي ظلما تمادوا هذه أعاديك بسوط يضربوني حسن يضربوني أنت قتيل بأرض الغاضرية شهيد بالغاضرية قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. પહેલી માહે સફર આજની તારીખોમાં 121 હિજરી સનમાં જનાબે ઝૈદ ઇબ્ન અલીની શહાદત થઈ છે કે જે આ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના ફરઝંદ જનાબે ઝૈદ એ ઝાલિમોના સામે જિહાદ કરી અને ઝાલિમોએ જ્યારે હુમલાઓ કર્યા તો જનાબે ઝૈદ અલૈહિસ્સલામ શહીદ થયા અને જનાબે ઝૈદને દફન કર્યા બાદ એ બની ઉમૈયાના માણસો તેના લાશાને ફરીવાર કબરમાંથી કાઢી અને કેટલા સમય સુધી જારમાં લટકાવવામાં આવેલું હતું અને ત્યાર પછી તેને બહુ જ ખરાબ રીતના ઈજાઓ પહોંચાડી અને શહાદત પછી પણ જુલમ કરવામાં આવેલું હતું. પહેલી સફર આજની તારીખોમાં અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલા અને કુફા બાદ શામ પહોંચી ગયા અને તેઓને દરબાર યઝીદમાં દાખલ થવા પહેલા કેટલો સમય વાટ જોડાવ્યા અને દરબાર યઝીદને સંગારવામાં આવી રહ્યું હતું. પહેલી માહે સફર આજની તારીખોમાં સિફીનની લડાઈ 37 હિજરી સનમાં શરૂ થઈ અને મુઆવિયાના લશ્કરના માણસો તે ફુરાતના પાણીને કબજામાં લઈ લીધા હતા અને ઇમામે અલી અલૈહિસ્સલામ સુધી પાણી બંધ કર્યું. પણ જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામના અસહાબો હુમલાઓ કર્યા અને તે પાણીને બની ઉમૈયાના હાથથી છોડાવ્યા તો અમુક અસહાબે ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે યા મૌલા આપણે પણ પાણીને બંધ કરીએ. પણ ઇમામે અલી અલૈહિસ્સલામે કહ્યું કે આપણા વચમાં અને તેઓના વચમાં શું ફરક? અગર જો આપણે તેઓની જેમ પાણી બંધ કરીશું તો પછી હક અને બાતિલના વચમાં કંઈ ફરક નહીં હશે. પહેલી માહે સફર આજની તારીખોમાં બની ઉમૈયા ઈદ મનાવ્યા હતા કારણ કે અહલે બેતે નુબુવત પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરાનાના એ ઓરતો અને બચ્ચાઓને કેદ તરીકે લાવવામાં આવેલું હતું અને તે નેઝાની અણી ઉપર સરોને જોઈ તેઓ ઈદ મનાવ્યા હતા. يا مولاي بأرض الطفوف عزيز الطفوف عزيز أنت شهيد بحد السيوف أخي بحد السيوف ضام سقوك بكأس المنون حسن كأس المنون أنت جريح فأين الضماد أخي أين الضماد أخي دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون
حسين نور العيون واللي فديتك ترى هل يرحموني والسلام عليكم ورحمة الله وبركاته. فديتك ترى هل يرحموني شهيد هل يرحموني يا مولاي بأرض الطفوف عزيز الطفوف عزيز أنت شهيد بحد السيوف أخي بحد السيوف ضام سقوك بكأس المنون حسن كأس المنون أنت جريح فأين الضماد أخي أين الضماد أخي دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون حسين نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني